આ સાચું છે, કોઈ ભ્રમણા નથી. હા, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દર્દીઓની કોઈ પણ જાતના શુલ્ક લીધા વિના સારવાર કરે છે. સરકારના દવાખાનામાં તમારે કાર્ડ પણ જોઈએ, ક્યારેક ઘણી સારવાર ના પણ થાય, આવું બને. પણ સેવાનું એક જીવંત પરબ એટલે ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ. અહીં કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ કે ગરીબ તવંગરના ભેદભાવ વગર કોઈપણ દર્દીની કોઈપણ જાતની તકલીફની મફત સારવાર થાય છે. અહીં આપ આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. જરૂર કોઈ જરૂરિયાતવાળાને આ દવાખાનું ચીંધજો. કોઈ ગરીબ સ્ત્રી હોય, એને દવાની જરૂર હોય, એને પ્રસૂતિ આવે એમ હોય, એને ઘરમાં પૈસા ન હોય, કોઈ ગરીબના જીવનમાં બહુ મોટી બીમારી આવે અને ઓપરેશનના એની પાસે પૈસા ન હોય, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી વાયરલ કરીને તમે ગરીબોની સેવાનું એક બહુ મોટું કામ કરશો. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે એવી એક અત્યંત સુવિધાયુક્ત એક નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. અને આ નિઃશુલ્ક હોસ્પિટલ એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ, આ હોસ્પિટલનું નામ છે. અને મને ગૌરવ થાય છે કે અમારા ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એમના સદ શિવ સંકલ્પથી બનેલી આ અસ્પતાલ, કે આ હોસ્પિટલની અંદર કેશ કાઉન્ટર જ નથી. આ હોસ્પિટલની અંદર એક રૂપિયો લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે ને, એ દર્દીઓને ભગવાનનું સ્વરૂપ માનીને દર્દી નારાયણ કહેવામાં આવે છે. મારે વાત એ કહેવી છે કે એક તપસ્વી સંતના આશીર્વાદથી આ હોસ્પિટલમાં દર્દીઓ રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે. ક્યારેક તમને સમય મળે ને તો આ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં સ્થપાયેલી અમારા ગુરુદેવના શિવ સંકલ્પથી આ સ્થપાયેલી હોસ્પિટલની મુલાકાત લેજો. ગુજરાતનું એક એવું સેવા તીર્થ છે કે જ્યાં દરરોજના 1500 થી 1700 દર્દીઓ દરરોજ આવે છે. હોસ્પિટલમાં દવા મફત, ઓપરેશન મફત, સારવાર મફત, હોસ્પિટલમાં દર્દીને રહેવાનું મફત, દર્દી સાથે કોઈ આવ્યા હોય તો એને રહેવાનું મફત, અને દર્દી અને દર્દીની સાથે આવેલા એના સંબંધીઓ માટે 3 ટાઈમ જમવાનું પણ અન્નક્ષેત્રની અંદર મફત. ગાયના દૂધ સાથે સાંજે વાળું કરાવવામાં આવે દર્દીઓને. આવી અદ્યતન હોસ્પિટલ નિઃશુલ્ક ચાલે છે. એક રૂપિયો ને લેવામાં આવતો નથી દર્દીઓની પાસેથી. કાકા તમારું? મનસુભાઈ ભણિયા. તમે અત્યારે નિર્દોષાનંદ હોસ્પિટલ જાઓ છો? નિર્દોષ હોસ્પિટલ. શું છે, કેવી છે એની સારવાર? બહુ સરસ સારવાર છે. બધા રોગોનો નિષ્ણાત છે. અને એને જમવાનું ફ્રી, બધું 3 ટાઈમ જમવાનું સરસ, અને બધું નિદાન, બધું કોઈ રૂપિયા કેશમાં નહીં દેવાનો, બધું ફ્રી. અને જમવાની વ્યવસ્થા, સુવાની સારામાં સારા બેડ, સુવાની વ્યવસ્થા બહુ સુંદર. કેશ કાઉન્ટર જ નથી? કેશ કાઉન્ટર છે જ નહીં. કેશમાં રૂપિયો નહીં દેવાનો. આ કઈ હોસ્પિટલ કયો તમે? નિર્દોષાનંદ હોસ્પિટલ, ટીંબી ગામમાં. થોડાથી 3 કિલોમીટર થાય. નહીં તો 10 રૂપિયા ટિકિટ રિક્ષામાં. તમારે શું તકલીફ હતી? મને તકલીફ હતી પોસ્ટેજ ની, પણ એવું ડોક્ટરે કીધું પોસ્ટેજ હતા નહીં, સારું હતો ખાલી. એ લોકોએ પછી રેડી કરી દીધું. 2-3 વખત જઈએ લાગો? 3 વખત જેવો. ત્યાં જવું પડે મહિને બતાવો. બેન ને તકલીફ હતી? કાનની તકલીફ હતી અને ઓપરેશન કીધું હતું અહીંયા બધા ડોક્ટરે, પણ ત્યાં કાનમાં ટીપા નાખ્યા ને દૂરબીન થી દર વખતે જોયું ને મોટા ડોક્ટરે, તે રેડી થઈ ગયો. હજી બતાવવા જાય છે. જય ભગવાન દાદા. જય ભગવાન. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.